ઓબીસી સમાજના અગ્રણી હરિભાઈ ચૌધરીએ ઓબીસી સમાજ માટે અલગથી મંત્રાલય બનાવવા પીએમ મોદીને પત્ર લખ્યો છે. ત્યારે હરિભાઈ ચૌધરીની આ જ માગને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ સમર્થન આપ્યું. ધારાસભ્ય ધવલસિંહના મતે અલગ મંત્રાલય બનાવવાથી ઓબીસી સમાજના પ્રશ્નો, અધિકારો, શિક્ષણ, રોજગાર અને સર્વાંગી વિકાસ થશે. અલગ મંત્રાલય બનાવવાથી ઓબીસી સમાજને વધુ સુવ્યવસ્થિત અને અસરકારક નીતિગત લાભ મળી શકે છે. આખા ભારત દેશની અંદર 51%થી પણ વધુ વસ્તી ધરાવતો આ સમાજ છે, ઓબીસી સમાજ. અને જ્યારે જો અલગથી તેની મંત્રાલય બનાવવામાં આવે તો હું એવું ચોક્કસથી માનું છું કે એમના પ્રશ્નોનું સરળતાથી નિરાકરણ આવી શકે. એટલે મારા વિડીયોના માધ્યમથી માન્ય સરકારશ્રીને વિનંતી છે કે જે વાત મૂકવામાં આવી છે એ વાતને મારું સમર્થન છે અને સાથે ઓબીસી સમાજનું અલગથી મંત્રાલય બને તેવી વિનંતી પણ કરું છું.